સુરતના હીરાબાગ સર્કલ પર કરોડોના ખર્ચે તૈયાર થયેલો નવો રેમ્પ બ્રિજ હજુ સુધી લોકોને ખુલ્લો મુકાયો નથી। 16.43 કરોડના ખર્ચે બનેલો આ રેમ્પ બ્રિજ વરાછા, વેડ, અમરોલી, કોસાડ અને કતારગામ સહિતના વિસ્તારોના લગભગ 7 લાખથી વધુ વાહન ચાલકો માટે મહત્વપૂર્ણ છે। બ્રિજ તૈયાર હોવા છતાં ઉદ્ઘાટન માટે મોટા નેતાની રાહ જોવાઈ રહી છે, જેના કારણે લોકોમાં અસંતોષ ફેલાયો છે। લોકોની ધીરજ ખૂટતા થોડા દિવસ પહેલા જ સ્થાનિકોએ જાતે જ બ્રિજ ખુલ્લો મૂકી દીધો હતો, પરંતુ તંત્રને જાણ થતા અધિકારીઓએ ફરી તેને બંધ કરી દીધો। તો આ ઘટનાએ ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત નાગરિકોની સ્થિતિ ઉજાગર કરી છે। સ્થાનિક લોકોને પ્રશ્ન છે કે શું વિકાસના પ્રોજેક્ટો હવે પણ વીઆઈપી ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા છે? જનસુવિધા નેતાઓના ઉદ્ઘાટનની રાહમાં કેદ। હીરાબાગ સર્કલ પરનો બ્રિજ લોકાર્પણ માટે તરસ્યો। લોકો ટ્રાફિકની સમસ્યા હાલાકીમાં, તંત્ર નેતાઓની રાહમાં। લોકોએ જાતે જ ખોલેલો બ્રિજ તંત્રએ ફરી બંધ કર્યો। તંત્ર માટે જનહિત કરતા વીઆઈપી ઉદ્ઘાટન સર્વોપરી। તો હીરાબાગ સર્કલ પર કરોડોના ખર્ચે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો। નવો રેમ્પ બ્રિજ ખુલ્લો ન મુકાતા લોકોમાં રોષ। લોકોએ જાતે જ બ્રિજને ખુલ્લો મૂકી દીધો। લોકોએ જાતે જ બ્રિજને ખુલ્લો મૂક્યો, પરંતુ તંત્ર દ્વારા તેને ફરી બંધ કરવામાં આવ્યો। વિકાસ પ્રોજેક્ટો વીઆઈપી ઉદ્ઘાટનની રાહમાં। તો સુરતના હીરાબાગ સર્કલનો બ્રિજ તો આ સાથે પ્રદેશ 24 ગુજરાતીના 5 મોટા સવાલ। પ્રદેશ 24 ગુજરાતીના સવાલ છે કે શું ટેક્સના પૈસાનો ઉપયોગ જનતાને હેરાન કરવા માટે થઈ રહ્યો છે? ટેક્સના પૈસાનો ઉપયોગ જનતાને હેરાન કરવા કે શું વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન વીઆઈપી નેતાઓની હાજરી પર નિર્ભર? લોકોએ જાતે જ બ્રિજ ખોલ્યો પડ્યો, પરંતુ સ્થિતિમાં તંત્ર કેમ પહોંચ્યું નહીં? તો જાતે જ ઉદ્ઘાટન કર્યા પછી તંત્રએ બ્રિજ કેમ ન બંધ કર્યો? વહીવટી તંત્ર અને શાસકો વચ્ચે પણ સંકલનનો અભાવ કેમ? તો ટેક્સના પૈસાનો ઉપયોગ જનતાને હેરાન કરવા માટે શું વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન વીઆઈપી નેતાઓની હાજરી પર નિર્ભર? લોકોએ જાતે જ બ્રિજ ખોલવો પડ્યો, એ સ્થિતિ કેમ ત્યાં સુધી તંત્ર પહોંચ્યું નહીં? જાતે જ ઉદ્ઘાટન કર્યા પછી પણ તંત્રએ બ્રિજ કેમ બંધ કર્યો? વહીવટી તંત્ર અને શાસકો વચ્ચે પણ સંકલનનો અભાવ। તો અમારા સંવાદદાતાએ તે સ્થળની હાજરી લીધી હતી। જોઈએ એનો વિશેષ અહેવાલ। સેશન માટેની રાહ જોવે છે। 1 મહિનો ચૂંટણી પતી ગયા પછી પણ આ લોકો પોતાનો મેયર પણ ચૂંટી નથી શક્યા, તો બ્રિજ કઈ રીતે ખુલ્લો મૂકી શકશે? એક જનતા માટે મોટો પ્રશ્ન ઊભો થાય છે। અને બીજું કે એ લોકો રાહ જુએ છે કે અહીંયા કોઈ મોટા એક્સિડન્ટો થાય। અહીંયા સ્કૂલ આવેલી છે, નાના નાના બાળકો હોય છે, અવરજવર માટે ઘણી ટ્રાફિકની સમસ્યા છે, પણ એ લોકો પોતાના ફોટા સેશનની રાહ જુએ છે કે કોઈ મોટા નેતા નવરો થાય પછી અમે આ લોકો બ્રિજનું ઉદ્ઘાટન કરીએ। પણ હકીકતમાં જો આ બ્રિજ લેટ કરવામાં આવશે તો જનતા પોતાની જાતે જ આ બ્રિજ ખુલ્લો મૂકી દેશે। એનો આવનારા સમયમાં નેતાએ જ એનો જવાબ આપવાનો રહે। બ્રિજનું કામ જો પરિપૂર્ણ થઈ ગયું હોય તો લોકો માટે ચાલુ કરી આપવો જોઈએ। ખરેખર એસએમસી જો ઈચ્છતી હોય તો કોઈ નેતા કે કોઈ એક વ્યક્તિ સમજદાર હોય એના આવવાના પછી એની પાસે રિબિન કપાવીને આ ચાલુ કરવો એ યોગ્ય વસ્તુ નથી લાગતી। જોઈ શકે છે કે હીરાબાગમાં આ પ્રમાણેનો જે આ બ્રિજ છે, હીરાબાગ અને કાપોદ્રા, કામરેજ, નાના વરાછા, આ રીતે અત્યારે જે છે તે રેડી કરવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં પણ જે રીતે જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો અને આ રીતે જ્યારે તકલીફ પડી રહી હોય લોકોને, અને ખાસ કરીને વડાપ્રધાન જ્યારે કહી રહ્યા હોય કે ઈંધણ બચાવવાની વાત હોય, એના લોકોના માટે કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આ સુરતમાં બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ અત્યારે જાણે વીઆઈપી નેતાના ઉદ્ઘાટનની રાહ જોતું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। પરંતુ અધિકારીએ તેમનો જે પ્રોસેસ છે અને એપ્રુવલ મળ્યાની બાદની જે તેમની જે બચાવ છે તે કરી રહ્યા છે, પરંતુ અત્યારે બ્રિજ છે તે તૈયાર થઈ ચૂક્યો હોય તે રીતનું છે। અને ખાસ કરીને લોકોએ પણ 2 દિવસ પહેલા જ્યારે લોકોએ સ્વયંભૂ આ બ્રિજને ખોલી અને જે રીતના રાહદારીઓ ઉપયોગ કરતા હતા, પરંતુ જે પ્રકારે વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ સફાળું તંત્ર સુરત મહાનગરપાલિકાને જાગ્યું અને ફરી એકવાર
બંધ કરી અને જે રીતે કામગીરી છે તેની પ્રોસેસ હીરાબાગ અને કામરેજ અને નાના વરાસાના જોડતો જે બ્રિજ છે તે કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ છે તે તૈયાર થઈ ચૂક્યો છે, પરંતુ જે રીતે રાહદારીઓની એટલે ખાસ કરીને જે લોકોની આવન જાવનની ધીરજ ખોટી હોય અને લોકોએ સ્વયંભૂ આ રસ્તાને ખુલ્લો મૂકી ખર્ચે લોકોને જે સુખાકારી અને જે રસ્તાનું ઈંધણનું અને પોતાના જે સમયનો જે બચાવ છે તે થવાનો છે, ત્યારે હવે કોની રાહ જોઈ રહ્યો છે તેના ઉપર સૌથી મોટો સવાલ છે તે ઉડીને આંખે વળગી રહ્યો છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ.